પેશન્ટના ડાયગ્નોસિસ હિસાબે એને જે પણ સિમ્ટમ્સ આવે છે એને આપણે ઘટાડવાનો તો છે જ, પરંતુ આપણો મેઇન ગોલ શું હોવો જોઈએ કે પેશન્ટને જે પણ એનો ડિસઓર્ડર છે એમાંથી રિકવર થઈ જાય, એ પ્રમાણે આપણે એને કેર પ્રોવાઈડ કરવાની છે. 7મું છે કલ્ચરલ કોમ્પિટન્સ. ઘણીવાર પેશન્ટના સમાજમાં ચાલતા આવેલા રીતિ રિવાજો અથવા અંધશ્રદ્ધાઓને કારણે પેશન્ટને મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ થાય છે. તો આપણે એ જે પણ માન્યતાઓ છે, એ જે પણ બિલીફ્સ છે એને રિસ્પેક્ટ તો આપવાની જ છે, પરંતુ એ બિલીફ્સનું પેશન્ટના મેન્ટલ હેલ્થ ઉપર શું પ્રભાવ રહેલો છે એ જાણવાનું. 8મું છે કોમ્યુનિટી બેઝડ કેર. મેન્ટલ હેલ્થ નર્સિંગમાં મોસ્ટલી આપણે હોસ્પિટલ બેઝડ કેર આપીએ છીએ, અને આ એક ન્યૂ ચેન્જ છે કે પેશન્ટને રિકવરી બાદ અથવા ડિસ્ચાર્જ બાદ આપણે કોમ્યુનિટી એરિયામાં જઈને, એમના ઘરે જઈને હોમ વિઝિટ જેવા માર્ગો દ્વારા આપણે પેશન્ટને કોમ્યુનિટી બેઝડ કેર આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ. 9મું છે સ્ટિગ્મા રિડક્શન. સ્ટિગ્મા એટલે થશે શરમ. ઘણીવાર પેશન્ટ પોતાના ડાયગ્નોસિસના કારણે અથવા ડાયગ્નોસિસમાં આવતા ચિહ્નોના કારણે શરમ અનુભવે છે. એ હેલ્પ માંગી શકતો નથી પોતાની મેન્ટલ હેલ્થ માટે. તો એઝ અ મેન્ટલ હેલ્થ નર્સ તમારે ટ્રાય કરવાની છે કે પેશન્ટ પોતાની જે પણ શરમ છે એને બાજુમાં મૂકીને ટ્રીટમેન્ટ લે, મેન્ટલ હેલ્થ માટે એ કાર્ય કરે, બરાબર. એના માટે એમને પ્રોત્સાહિત કરવાના છે. સુસાઇડ પ્રિવેન્શન ઇનિશિયેટિવ. મેન્ટલ હેલ્થ નર્સિંગમાં મેન્ટલ હેલ્થ ઇશ્યુઝના કારણે પેશન્ટનો સુસાઇડનો રેશિયો વધારે છે. તો એઝ અ મેન્ટલ હેલ્થ નર્સ તમારે સુસાઇડ પ્રિવેન્શન ઉપર ધ્યાન આપવાનું છે. તો આ થયા મેન્ટલ હેલ્થના 10 ટ્રેન્ડ્સ.